નમસ્કાર, હું ડૉક્ટર જયદીપ વેલાણી, રસરાજ આયુર્વેદિક હોસ્પિટલ, હિંમતનગર. આયુર્વેદ જગતમાં આપનું સ્વાગત છે. હવે મારા ઇન્ફર્ટિલિટી પેશન્ટનો અનુભવ સાંભળીએ. હા બોલો બેન, શું તકલીફ હતી આપણે? પ્રેગ્નન્સીની તકલીફ હતી. લગ્નને કેટલો સમય થયો? 8 વર્ષ. કેટલા વર્ષથી દવાઓ ચાલુ છે ડૉક્ટર? 4 થી 5 વર્ષ. 4-5 વર્ષથી દવા ચાલુ છે. તો ડૉક્ટરે શું કીધું હતું? આઈવીએફ કરાવવાનું. હા, તો રિપોર્ટમાં AMH કેટલો આવતો હતો આપણે? 0.25. હા, એટલે IVF કરવાની સલાહ આપી હતી ડૉક્ટરે. હા. હા, IVF કરાવી હતું? ના, નથી કરાવ્યું. નથી કરાવ્યું. અહીંયાનું એડ્રેસ તમને કેવી રીતે મળ્યું? ફેસબુક પરથી. ફેસબુક પરથી. તો અહીંયા આપણે જે ટ્રીટમેન્ટ કરી, પંચકર્મ ટ્રીટમેન્ટ અને આયુર્વેદ દવા, કેટલો ટાઈમ દવા લીધી તમે? 3 મહિના. તો 3 મહિનામાં તમને કેવું લાગ્યું? સારું લાગે આમ તો. અત્યારે તમને રિપોર્ટ અત્યારે તમારે પોઝિટિવ આવે છે? હા, પોઝિટિવ આવે છે. કેટલો ટાઈમ થયો તમે? 6 મહિના. 6 મહિના. અત્યારે કોઈ તકલીફમાં તમને? ના, કોઈ તકલીફ આપનો નથી. અનુભવ કેવો રહ્યો? સારું રહ્યું. ઓકે. ધન્યવાદ. આવી રીતે IVF, IUI કરાયા વગર આયુર્વેદ દવાથી કુદરતી પ્રેગ્નન્સી રહી શકે છે. ધન્યવાદ.